કેશોદના એક ગામથી બીજા ગામને જોડતા ટૂંકા રસ્તા તરીકે ખમીદાણાથી લુણાવાડા નોન પ્લાન 4 કિલોમીટર રસ્તાને સૌપ્રથમ વખત ડામરથી મઢવા ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ બંને ગામ તેમજ આસપાસના ગામડાના લોકોને અન્ય રસ્તાનો ઉપયોગ કરી લાંબો રસ્તો કાપવો પડતો હોય ટૂંકા રસ્તા તરીકે આ રસ્તાને ડામરથી મઢવા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2,87,00,000ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। આ કામનું ટેન્ડર 14.79% ઊંચા ભાવે ખુલતા શ્રમ શ્રદ્ધા કન્સ્ટ્રક્શનને 3,27,00,000 જેવી રકમનું કામ સોંપાતા રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં જંગલ કટિંગ, માટી કામ, ડામર કામ, નાળા કામ, દિવાલ સાઇડ શોલ્ડર, રોડ ફિનિશિંગ જેવી કામગીરી કરવામાં આવી હતી। લાંબા સમયની રજૂઆતને પગલે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવતું હોય બંને ગામના લોકો અને સીમ વિસ્તારમાં આવજા કરતા ખેડૂતો હાશકારો અનુભવતા જોવા મળ્યા હતા। આ તકે પંચાયત નાયબ કાર્યપાલક ઇજનેર NN સોલંકી, કેશોદ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ જયદીપસિંહ સોલંકી, ખમીદાણાના અરસીભાઈ સોલંકી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા।